રોગની સાથે ભવરોગ પણ મટાડવાનો છે, એટલે કે ભાગવત સપ્તાહ સાંભળવાથી ભવરોગ મટે છે અને શરીરના રોગ મટાડવા માટે થઈ અને ડેન્સી પરિવાર દ્વારા આયોજિત જે ભાગવત સપ્તાહ છે એમના સર્વ રોગ નિદાન કેમ્પનું પણ સાથે જ આયોજન કરવામાં આવ્યું છે. બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટથી, પોરબંદરથી, ગોંડલથી શ્રીરામ હોસ્પિટલના ડૉક્ટરો છે એમની ટીમ પણ અહીંયા આવે છે. અમને સર્વરોગ નિદાન કેમ્પ અને એ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણી સાથે બાળકોના ડૉક્ટર છે. કેવો રહ્યો રિસ્પોન્સ, કઈ રીતે કેમ્પની અંદર લોકોને સહાયતા મળી, કેવા કેવા રોગો અને કેવા કેવા દર્દીઓ અહીંયા આવ્યા? નમસ્તે. અમે અત્યારે 3 સંસ્થાઓ અહીંયા જે ધરમશ્રી નેન્સી પરિવાર તરફથી જે કથાનું આયોજન રમેશભાઈનું કરવામાં આવ્યું છે, ત્યાં 3 સંસ્થાઓના ડૉક્ટર તથા મેડિકલ ટીમ હાજર હતી, જેમાં ગોંડલ રામ હોસ્પિટલ જે શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ છે તેના મેડિસિન વિભાગ, સર્જરી વિભાગ, ગાયનેક વિભાગ, બાળરોગ વિભાગ તથા આંખનો વિભાગ અને દાંતનો વિભાગ, આટલા વિભાગ જે છે જનરલ વિભાગ, આટલા બધા રામ હોસ્પિટલમાંથી હતા. એ સિવાયની બીજી સંસ્થા છે આપણે પોરબંદરની શ્રીરામ બ્લડ બેંક છે, એમનો બ્લડ ડોનેશનનો કેમ્પ હતો. તથા એક બીજું જે આપણે રાજકોટનું કુંડારિયા કેન્સર સોસાયટી ફાઉન્ડેશન છે, એ ત્રણેય સંસ્થાઓએ અહીંયા સેવા આપી છે. અમારા તરફથી આવેલા અંદાજે 450થી વધુ ગરીબ દર્દીઓને ફ્રીમાં બધી મેડિસિન ડિસ્પેન્સ કરવામાં આવી છે. જે બ્લડ ડોનેશન કેમ્પ છે એમાં 30થી વધુ બ્લડ બોટલ એકત્રિત થયું છે. તથા જે કુંડારિયા ફાઉન્ડેશન તરફથી જે સ્ક્રીનિંગ માટેની છે, અવેરનેસ માટેની છે, એમની તથા લેબોરેટરીની સેવાનો પણ લાભ આપવામાં આવ્યો છે અને રિસ્પોન્સ બહુ સારો હતો. મોટાભાગના અહીંયા જે દરિયાઈ કિનારો છે એટલે ચામડીના રોગોના દર્દી છે, બાળકોમાં ખાસ કરીને કુપોષણ તથા જે એક્યુટોટાઇટિસ મીડિયા ફોલોડ બાય ઓટોરિયા એટલે કે કાનના રસી નીકળવાના ઘણા બધા કેસીસ છે અને અમુક કેસીસ જે ક્રોનિક ઇલનેસીસ હોય છે એ સિવાય જે મેડિસિન વિભાગમાં છે, જે ઓલ્ડ એજમાં બીપી, સુગર, ડાયાબિટીસવાળા હોય છે એમના બી હતા અને હાડકાના વિભાગ જે છે એમાં જૂના થાપાના દર્દ તથા કમર દર્દના એના બી દર્દીઓ 100થી વધુ હતા. આપણી સાથે જયપ્રકાશભાઈ જેઠવા પણ છે ને કઈ રીતે બ્લડ ડોનેશનની અંદર રિસ્પોન્સ મળેલો અને આ કેમ્પ જે છે બ્લડ ડોનેશન કેમ્પ એ ખાસ કરીને થેલેસેમિયાના બાળકો માટે કામ કરે છે, આપની સંસ્થા વિશે જણાવો. મારું નામ જયપાલસિંહ જેઠવા છે, શ્રીરામ બ્લડ બેંક મેનેજિંગ ટ્રસ્ટી. આજરોજ જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું એમાં એક તો નવા સ્વૈચ્છિક વોલન્ટરી ડોનર મળ્યા જેમને પહેલીવાર બ્લડ આપ્યું હોય અને બધા જ સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કરી અને 30 યુનિટ ભેગા થયા છે. અમારી સંસ્થા કેન્સર થેલેસેમિયાવાળા દર્દી એ સિવાય પોરબંદર જિલ્લાના ઘેડ અને બરડાના 52 ગામ અમે લોકોએ દત્તક લીધા છે. જે દર્દીઓને બ્લડની જરૂર પડે તો તદ્દન ફ્રી ઓફ ચાર્જ બ્લડ પૂરું પાડવામાં આવે છે. પોરબંદર બેઠા બેઠા 100 કિલોમીટરના એરિયામાં જ્યાં બ્લડ બેંક નથી, જેમ કે ઓખા, દ્વારકા, મીઠાપુર, ખંભાળિયા, માંગરોળ, ઉપલેટા, ધોરાજી, બધી જગ્યાએ અમે 24 કલાક સર્વિસ આપી અને બ્લડ પૂરું પાડવાની સેવા આપીએ છીએ. અમારી સંસ્થા આ રીતનું કાર્ય કરે છે. અને કેમ્પની અંદર સાથે જ સર્વરોગ નિદાન કેમ્પ છે, તો આપણી સાથે ન્યુરોસર્જન પણ છે અને ત્રિશાંત ચોટા એમનું નામ છે, રાજકોટથી તેઓ આવે છે. સર, કેવો રહ્યો રિસ્પોન્સ અને અહીંયા કઈ રીતે જે છે લોકોને લાભ મળ્યો? ઘણો સારો રિસ્પોન્સ રહ્યો. 8 ઓક્ટોબરથી પ્રારંભ થતી ભાઈશ્રીની ભાગવત સપ્તાહમાં આજ રોજ શ્રી રામ હોસ્પિટલ ગોંડલ અને નેન્સી પરિવારના ઉપક્રમે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું છે, જેમાં ગોંડલ અને રાજકોટથી તમામ સુપર સ્પેશિયાલિટીના ડૉક્ટરોએ આશરે 500થી વધારે દર્દીઓને સારવાર આપેલ છે. બ્લડ ટેસ્ટ તેમજ અન્ય દવાઓનું વિતરણ પણ તદ્દન ફ્રી કરવામાં આવેલ છે. અને આવા કેમ્પથી આપણને કહેવું પડે કે સરકારશ્રી દ્વારામાં જે કાંઈ યોજનાઓ, ફ્રી યોજના જેમ કે મા અમૃતમ યોજનાનું ને જે કાંઈ વિતરણ કરવામાં આવે છે એમાં જેટલી સરકારની જવાબદારી છે એટલી જ તબીબોની જવાબદારી થાય છે આ બધી યોજનાની માર્ગદર્શન દેવું, જે દર્દીઓને આજે અમે પાર પાડેલ છે. માં બધું દવા દીધી સાહેબુએ, અમને બધું આનંદ લાગ્યું. અહીંયા સેવામાં દવા આપ્યા બધાને. એ તો ના દવાખાનો નથી એમ, ટેમ ટેબલ બગરનો ના આપે અને આમે તો ટેમ હતું નહીં તોય દવા આપી સેવામાં એમ. અહીંયા અનુભવ બહુ સારો મળ્યો. જે દર્દી હતા આખુંના એના માટે બહુ લાભ થયો બધાને અને બહુ સારું થયું. હા, બેટ દવાખાના દ્વારકામાં દવાખાનું છે નહીં એટલે ફ્રીમાં બધાને દવા મળી છે અને બહુ સારું થયું.